કાયમ પંથય મારવા કૈવલ કાલદાર શતક વેદ આગવા आवो ने कोई यार। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। आद्य सकृत स्वराज करुणेश करता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखदास जी महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की शीतलदास जी महाराज की श्री दास जी महाराज की हरिप्रियदास जी महाराज की सर्व संतन की सर्व देवन की कैवल धाम की गुरुगानी सारसा की कायम पंथ की ज्ञान संप्रदाय की भारत तिलक की पंचम स्वसम वेद की जगास्थान की कथा प्राणम समय का सत कैवल शाहे सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परम सुखानंद महाराज की जय, विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय। पाना नंबर 77 दास जी महाराज की जय। विश्वेश्वराज्ञा जगतो गृहीत्वा यया जनतारणाय नोभ्यो निरोधे नमामि बोधं नमामि षड्भुजकाय
कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नववेद सागर महाराज की महंत तपस्वी रघुराम महाराज की कृष्णदास जी महाराज की शांतिदास जी महाराज की सीतादास जी महाराज की सर्विदास जी महाराज की गुजरदास जी महाराज की विजयदास जी महाराज की सर्व संतान की सर्व देवन की ज्ञान संप्रदाय की पंथ की माल तिलक की चक्षुसमयत की सारसापुरी की धाम की तथा सत्संग प्रारंभ का जय जय सत्यैव साहि तद्भाग्यदेयं मनुष्यदे प्राप्तम् एवं धर्मविलासी स्थितप्रज्ञ तदपिताय कुबेराणां शरणं गच्छामि सर्वलोके भाग्य अनन्ताय तेजमाते कर सेवन संतनो जंतनु जाल विलालयाजु पिंड छते परमेश्वर पामवा वामवा विगनते काम काजो परमानंद कंद परम कृपालो अनंत विभूषित विश्वनाथ तारणहार सकता सत्कैवलना परम विशेष अनंत विभूतिवान महाद सजान जान स्वरूप सर्वज्ञ दयालु भगवान करुणा सागर स्वरचित अंस्ताल वाग्दंत विषय के तेज माटे कर सेवन संतनु जंतनु जाल विलाल आजू उपस्थित में जन्म विलासी सज्जनो આપણે બધા જે તપોનિધિ
મહાન પંચમુદ્રાશીલ રઘુરામ મહારાજની તપોભૂમિની અંદર એકત્રિત થયા છીએ. જે જગ્યાને એકત્રિત થયા છીએ એ જગ્યાને પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત કરીને જે ઉદાહરો કે આપણા જેવા બુદ્ધજીવો માટે જે કંઈ અમને જે યોગદાન આપ્યું એ ભૂમિની અંદર એમને પોતાના હયાતીમાં જે સમાધિ લીધી હતી કે જે પોતાની લીલા સંકલન કરીને કૈવલધામ સિધાવ્યા એને આજે 124 વર્ષ પૂરા થાય છે. આમ તો જ્યારે 100 વર્ષ પૂરા થયા ત્યારે આપણે ખૂબ ધામધૂમથી શતાબ્દી નિર્વાણ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો અને આવતી સાલે પૂરા 125 વર્ષ પૂરા થાય છે. એટલે ઉમરા માટે તો કહેવું ના પડે, મારા ટ્રસ્ટીઓ જેટલી એમનામાં જે શક્તિ હોય એ પ્રમાણે પણ ખૂબ જ ધામધૂમથી આજુબાજુથી વિસ્તારમાંથી ઘણા બધા હરિભક્તો આવે અને ખૂબ મોટા પાયા પર આપણે આ તપસ્વીની નિર્વાણ 125મી 125મી જે તિથિ આવે એને ખૂબ જ હૃદયથી ભાવથી આપણે એને ઉજવીશું. કારણ કે ઉમરા માટે જો મોટામાં મોટું યોગદાન હોય અને અમારા ઉમરાના ભાવિક ભક્તો પર જેટલી અટૂટ શ્રદ્ધા તપસ્વી રઘુરામ મહારાજ પર છે એ ક્યારેય પણ વર્ણવી શકાય એવું નથી. ખૂબ જ એટલો અતિશય પ્રેમ છે અને એવા પુરુષની ત્યારે જોઈએ દુનિયાની અંદર આપણી પાસે ભગવાને આ માનવ શરીર કે માનવ ગાત આપ્યો છે. ત્યારે શરીર કે ગાત ચૈતન્ય અંશ ધારણ કરે ત્યારે બે પ્રકારની લૌકિક અને આધ્યાત્મિક સંપત્તિ લઈને આવે. લૌકિક સંપત્તિ સમાજમાં તમે ગમે તેટલી વધારો વાપરો પણ સમાજના હિત માટે સમાજના ઉપયોગ માટે બહુજન હિતાય માટે વપરાય તો અનેક ગણી પાછી પુણ્ય રૂપે મળે. અને આધ્યાત્મિક સંપત્તિ છે એનાથી આ ચૈતન્ય અંશ જે એના ઘરેથી આવ્યો છે એ ઘરને ભૂલી ગયો છે. ભગવાને આપણા માટે આવા 18 ગ્રંથોની રચના કેમ કરી કે છે આ ચૈતન્ય પોતાના વતનને ભૂલી અને કર્મના બંધનથી વશ થઈ ગાતોની અંદર ભ્રમણ કરે છે. જો એનાથી ફારગત કે મુક્ત થવું હોય તો એના માટે સમજે કે ઓળખાણની જરૂર પડે. જોઈએ ને આપણે કદાચ કોઈ અજાણા ગામમાં જવું હોય તો ગામના આપણે પરિચિત નથી, તો કોઈ ગામનો કે કંઈ પરિચિત હોય કે ભોમ્યો હોય ઓળખવાળો હોય એને જો મદદ કરવામાં આવે તો ગામમાં સહેલાઈથી પહોંચી શકાય. એમ આ ચૈતન્ય એના વતનને ભૂલી ગયો છે. ત્યારે એના વતનની પ્રાપ્તિ કોણ કરી આપે? મહાપુરુષો કે જે એની સાથે સંલગ્ન હોય. બાકી બીજા પાસે જઈએ જો એને જો સમજ ન હોય, જ્ઞાન ના હોય, ઓળખ ન હોય તો આપણને જ્યાં જવાનું છે ત્યાં પહોંચાડે નહીં. અને એના માટે જે નિજ ઘરની વાત આવે, જે પરમપદની વાત આવે, જે કૈવલધામની વાત આવે એની સાથે જો સંલગ્ન કે એકમેક જો થયેલા હોય એવા વિરલ કે જેમને પોતાનું આખું જીવન સમાજ માટે પરમાર્થ માટે સમર્પિત કર્યું છે એવા તપોનિધિ પંચમુદ્રાશીલ મહાન તપસ્વી રઘુરામ મહારાજ કે દુનિયામાં એનો કોઈ જોતો મેળવી ન શકી. આમ તો તમે બધા ખૂબ પ્રચલિત કે જાણતા કારણ કે આ ભૂમિ પર આવો છો એટલે અવારનવાર કે આવા વિરલ સંતનો જન્મ છેલ્લા જિલ્લામાં
જે અત્યારે બાલાસિનોર તાલુકો છે અને નજીક ફાગવેલ ગામ છે કે જ્યાં ભાસુજી મહારાજ ત્યાં પ્રખ્યાત. એની બાજુમાં નાનું સરખું ગામડું છે. 1550 છે એ ખડગોદરા ગામમાં આવા વિરલ સંતનો જન્મ થયો. કહેવાય છે કે હીરો ગમે ત્યાં પડ્યો હોય પણ એટલો પ્રકાશિત હોય તો એના અજવાળાથી ખબર પડે. એમ પૂર્વના શુક્રથી સંસ્કારથી કે અનેક જન્મના યોગથી આવા વિરલ પુરુષ જન્મતાની સાથે એમની કંઈક તાલાવેલી જાગી કે મારે એવા પુરુષની સાથે એકતા કરવી છે કે મને મારા નિજ ઘરની ઓળખાણ કરાવે. ભગવાન કરુણા સાગરે સપ્તચંતીમાં લખ્યું છે જ્યારે માણસને બધે જાગે એટલે એ વસ્તુ પાછળ પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા તૈયાર થઈ જાય. તપત તાપ વેતન કી બચિયા હર નિશાંત રહી, અરે હાય કોઈ મુझे મિલાવે ખુદ કે ખરે મિત્ર રહી. આ પૂજ્ય પા જગદામ મહારાજે જીવનમાં પચાવેલી આજે ચોપાઈ છે, જ્ઞાન છે. એનો અર્થ છે કે તપત તાપ વેતન કી બચિયા. માણસને જે વસ્તુ પ્રત્યે તાલાવેલી જાગે એના પ્રત્યે એને મેળવવા માટે અંતરથી ખૂબ ચાહના લાગણી લાગી. રાત દિવસ એક કરીને એને મેળવવાની ઝંખના કરી. રઘુદાસ મહારાજ નાની ઉંમરમાંથી આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ઘર છોડીને નીકળી ગયા. આમ તો જેમને જીવન આપેલું એ માતા પિતા નાની ઉંમરમાં જ એમને છોડીને જતા રહેતા. પછી ધીરે ધીરે ઘર છોડીને એમને આધ્યાત્મિક લાઈન પર પ્રયાણ કર્યું. સૌથી પહેલા એમના નજીકના જ વિસ્તારમાં આજે ખડગોદરા છે ત્યાંથી લગભગ 40-50 કિલોમીટરનું અંતર હશે કે જ્યાં કેદારેશ્વર મહાદેવ છે. અને આજે પણ એ ડુંગરાળ પ્રદેશ છે અને એની અંદર એવી પથ્થરની ગુફાઓ છે. રઘુરામ મહારાજે આ એકાંતને આવી જગ્યાને પ્રસન્ન કરીને પહેલી ભૂચરી મુદ્રા ત્યાં સિદ્ધ કરી. ત્યારે જે આપણે જે સિદ્ધિને આ મુદ્રાઓની જે વાત કરીએ છીએ સાધના, એ એના માટે ભગવાને આપણને જે જીવન આપ્યું છે કે 84 લક્ષ પ્રકારનું કોઈ પણ જાત હોય તો જાત સક્રિય સોનાથી રહે, ચૈતનથી સક્રિય રહે. પણ ચૈતન ત્યાં સુધી જાતની અંદર રહે કે છે જ્યાં સુધી એની સાથેનું જીવન હોય. અને જીવન એ આ શ્વાસ છે, પ્રાણ છે, એની મેળે નથી આવતું. એ જ્યારે ચૈતન જે કઈ જાતની અંદર આવે ત્યારે એની જોડે લઈને આવે. અને એટલા માટે આપણા ઋષિ મુનિઓ, આગળના સંત મહાત્માઓ, મહાપુરુષો કહી ગયા, જે તને ભર કે જીવન લીધે તને ભર કે શ્વાસ. આપણું જીવન આ શરીર કે ગાંઠમાં બધા અવયવ હોય, ભૌતિક લૌકિક બધી સંપત્તિ ભેગી કરેલી હોય, પણ અંદર જે શ્વાસ લેવા છે બંધ થઈ જાય તો એનો માલિક ઘર છોડી દે, પછી એમાં ન રહે. એટલે દુનિયાનો ભગવાને આ વિશ્વ કે જગત બનાવ્યું છે, એમાં 184 નો કોઈ પણ ઘાત હોય તો એનું જીવન શ્વાસ છે, પ્રાણ છે. અને ભગવાને સત્સંવેદમાં લખ્યું છે કે આખું આ વિશ્વ કે જગતના જે ઘાતો, જે ચૈતન્ય અંશો છે એની સાથેનો સંબંધ
કઈ રીતે બંધાઈ રહેલો છે તો લખ્યું તે તારે ત્રણ પ્રોયા લોક ચતુર દશ ખંડ સાવર જંગમ જલ સ્થલ અણુઆજે બ્રહ્માંડ દરેકનું જીવન સ્વયં તારે જે પ્રણવ છે જીવન છે એની તારે બંધાયેલું છે તે તારે ત્રણ પ્રોયા એ શ્વાસ રૂપી તારથી દુનિયાના તમામ ઘાટો ચર અચર સાવર જંગમ યા તો 4 પ્રકારની ખાનો કોઈ પણ જીવ ઘાટ હોય એ એની આધારે સક્રિય બન્યો છે અને એ પ્રણવ છે એને જેટલો સંયમથી વ્યવસ્થિત રીતે ચાલે આ જે શ્વાસ છે ને એની 3 ગતિ બતાવી છે જે અંદર લઈએ એને પ્રેરક કહેવામાં આવે શ્વાસ લીધા પછી નાભીએ જઈને બહાર આવે એને રેચક કહેવામાં આવે અને કુંભક કે બંનેને અંદર જે નાભીએ સ્થિર કરવામાં આવે કે જેટલું આવે એટલો એને કુંભક કહેવામાં આવે જેટલો કુંભક કે એટલો શ્વાસ બળવાન બને એટલો એમનામાં એની શક્તિ એની વધે મારે કહેવાનું છે કે આ જે મુદ્રાની વાત કે રઘુરામ મહારાજ 12 વર્ષ સુધી એક આસન પર બેસીને પ્રણવને સમલમ સ્થિર કરીને આપણે વિચારીએ કે આ નગર કહ્યું તો જો શ્વાસ બંધ થઈ જાય તો ચૈતન્ય અંશે ઘાટને છોડીને જતો રહે પણ સર્વજ્ઞ ભગવાન કરુણા સાગરે જે આ ચૈતન્ય એનું જે વાસ્તવિક ગત પ્રાપ્ત કરવા માટેનો જે રસ્તો આપ્યો છે કે જેની ઓળખ બતાવી છે 11 બોધમાં લખ્યું કાયમ પંથ મારેલા કૈરલ કાલેદાર શતકવે રહે આગવા આવો ને કોઈ યાર કે છે હું કાયમ પંથની ઓળખ લઈને આવ્યો છું પણ કાયમ પંથ કોને કર્યો છે કે જે સનાતન છે ક્યારેય એનો નાશ નથી એવો જે માર્ગ કયો તો કે છે પ્રભુ જે જગતનું જે ધામ છે એની ઓળખ લઈને આવ્યો છું પણ આ જે શ્વાસ છે જે લઈને નાભીથી સુધી વિચરીને બહાર આવી પણ એને જો કદાચ ઉદ્ધવ દશા પર કરવામાં આવે કે જ્યારે લક્ષ્ય ભજનની વાત આવી કે આ પ્રણવ કે શ્વાસને ત્રિકુટી અને બ્રહ્મરુદ્ર સાથે જો એની વૃત્તિને એને સ્થિર કરવામાં આવે જેને અમરવેલી પ્રાણ કહેવામાં આવે કે જ્યાં સુધી આ પ્રાણ ચાલતો હોય ત્યાં સુધી શરીરમાં કોઈ જાતની વિકૃતિ ના આવે જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં પડી રહી અને જો એવો જે પ્રણવ જે છે એને આંખોની બે વચ્ચેની જે ત્રિકુટી જેને કહેવામાં આવે એ ત્રિકુટીથી જે માથાના ઉપર જે બ્રહ્મરુદ્ર છે બાબુએ લખ્યું દ્વાદશ પંથ અમારા 12 આગળનો જે આ જે પ્રણવ છે એ અમરવેલી પ્રાણ કહેવામાં આવે અને આગળ જે કઈ ઋષિ મુનિઓ થઈ ગયા જેમણે પ્રાણની સાધના કરી છે આપણા એવા વિરલ સંત કે જેમણે આપણા માટે સર્વસ્વ સમર્પિત કર્યું છે એવા પૂજ્યપાદ રઘુરામ મહારાજશ્રીએ એમનું જીવન એ રીતે સમર્પિત કરીને સમાજને કંઈક આવી જે વાઇબ્રેશન કે ઉર્જા કે એ પેદા કરીને ગયા હવે જે સ્થિતિની અંદર આ જો પ્રણવ ઉદ્ભવ જતો રહે તો પછી એને માઇક વિચારો ના આવે પેલો આખો પ્રણવ ચાલતો હોય તો કંઈક વિચારો આવે લક્ષ્ય ભજન કરતા હોઈએ તો કદાચ બેઠા હોય નહીં પણ તો ઘરે પડતા હોય કંઈક નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય તો સુરતા નૂરતા પકી જાય પણ જો કદાચ અમરવેલી જે ત્રિકુટી સાથે જો આ પ્રણવની એકતા થઈ જાય તો એ સ્થિતિ એની એ દશામાં હોય એટલે
પૂજ્યપાદ રઘુરામ મહારાજ પ્રણવને આશ્રિત કરીને જે ઉદ્ધવ બનાવ્યું, ઉદ્ધવ દિશામાં રહીને 12 વર્ષ સુધી આવી મુદ્રા સિદ્ધ કરતા. એટલે એમને પહેલી મુદ્રા જે 5 મુદ્રાની અંદર જે ભૂચરી મુદ્રા કે દાદાશ્રીની જાળીમાં જો એ પ્રદેશ છે ત્યાં સિદ્ધ કરી. ત્યાર પછી ત્યાંથી આગળ નજીકમાં આજે લગભગ ખ્યાલ હોય કે આપણા જે ગાજીપતિ આચાર્ય છે ગામની નજીક રોડ પર હાજીપુરા નાગરિક મવડાનું ઝાડ હતું, ઘણા વર્ષો સુધી હતું. લગભગ આ 5-10 વર્ષમાં સુકાઈ ગયું, કાઢી નાખ્યું. ને એ જગ્યાએ કૂવો હતો, એ જગ્યાએ એમને બીજી મુદ્રા સિદ્ધ કરી, ચાસરી મુદ્રા. એ ત્યાં 12 વર્ષ સુધી એ કરીને એ મુદ્રા સિદ્ધ કર્યા પછી ઉત્તર ગુજરાતમાં આજે ત્યાં બહુ મોટું તીર્થ બનાવ્યું છે. ત્યાં ગામ બધા એના લોકો છે ને લોકોએ આ જગ્યાને ખૂબ વિકસિત કરી છે. એટલે ત્રીજી મુદ્રા છે એ નાદીપુરમાં સિદ્ધ કરી. ત્યાર પછી પણ એમને તાલાવેલી છે કે મને હજુ કઈ સંતોષ થયો નથી, હું જે મેળવવા માંગુ છું એ મુદ્દો હજુ પ્રાપ્ત થયો નથી. ફરતા ફરતા પૂજ્યપાદ રઘુરામ મહારાજ ડાકોરમાં અત્યારે જે રણછોડરાયનું જે ધામ છે, તીર્થ છે, ત્યાં પહેલે આપણે ત્યાં જ્યાં કઈ મંદિરો છે, મઠો છે, કઈ આશ્રમો છે, ત્યાં મંદિરોની બાજુમાં કઈ સંત સાધુઓ કે મઠો ક્યાં રીતે ડાકોરમાં આજે પણ 2 અખાડા છે, જ્યાં દાઉદજીનું અખાડું, તિકમજીનું અખાડું. અને આ 2 ત્યાં મહાન સંતો રે. સંતો સમાજમાં તે વખતે લાવે તો અત્યારે તો બધું આવું બદલાઈ ગયું, બધું કરી લાવીને આજે પોતાનું જીવન કરીને ત્યાં સાધના કરતા. આ ડાકોરના સંત વિહારીદાસ એમની સાથે મેળાપ થયો. રઘુરામ મહારાજે એમને પૂછ્યું, ત્યારે પહેલાના સંતો હતા ને જ્યાં સુધી જાણતા ત્યાં સુધી કહેતા, પછી બાકીનો એવું જૂઠે ના તમારું સાચું છે આનંદ પકડી રાખો, બીજું કોઈ છે નહીં, એવું નથી. તરત જ વિહારીદાસ એમને રસ્તો બતાવ્યો કે તમે જેને મેળવવા માંગો છો, જેની ઓળખ મેળવવા ઈચ્છા ધરાવો છો, એ પુરુષ પ્રગટ વિદ્યમાન શાસ્ત્રની અંદર છે. અને એ વખતે સર્વજ્ઞદયાળ ભગવાન કરુણા સાગર પોતાને ત્યાં જંબુદ્વીપમાં જે તરત 12 સ્વરૂપે શાસ્ત્રમાં બિરાજમાન હતા. ભગવાન એ વખત તો મંદિર તો એમના પછી પૂજ્યપાદ નરેશ સાગર બાપજીએ બંધાવ્યું. એ પહેલા લીમડાનું ઝાડ હતું ને ત્યાં ભગવાને સત્સંગ કરી. પેલા વિહારીદાસ સંતના મહંતના કહેવાથી રઘુરામ મહારાજ સાસા તરફ આવ્યા. એમણે રસ્તામાં જ કંઈક અનુભૂતિ થઈ કે ત્યારે જોઈએ ને કંઈક સારી વસ્તુ હોય, કંઈક હોય તો આપણને મેળવવા માટે જે એમના મનમાં સમાધાન હતું, જે કંઈ મૂંઝવણ હતી, જે પ્રશ્નો હતા, એ રસ્તામાં કંઈક ત્યાં આજે અમને થોડું કહ્યું કે મુદ્રાની ખોજ કરશું, મને અહીંયા કદાચ પ્રાપ્ત થશે. ગયા ત્યાં સત્સંગ ચાલતો હતો, સત્સંગ સાંભળ્યો. મને લાગ્યું કે જે ઘણા વર્ષોથી મેં આ 3 મુદ્રાઓ સિદ્ધ કરી, પણ જે વસ્તુ કહ્યું આ પુરુષ પાસે છે. ભગવાન કરુણા સાગરના સાનિધ્યમાં આવ્યા, એમની પાસે ઉપદેશ લીધો. કહેવાય છે કે સારી વસ્તુ હોય, કંઈક સારું થતું હોય એટલે ભગવાને લખ્યું છે ને કે આ વિશ્વ કે જગતની રચના કરી, એમાં એમની કોઈ ખરાબ વસ્તુ બનાવી કેવું નહીં. આપણે જોઈએ કે જે વસ્તુની જરૂર નથી, આ કાંટા છે, બીજું છે, આ બધાની શી જરૂર પણ એની મેરે કે છે આવું. અરે તમે ખેતી કરો ને, વરસાદ આવશે, જેઠ મહિનો આવે, અહીંયા તો બધી આ તમારી જમીનો બધી ફૂટ પર ને વાટ પર જતી રહી. નીકળે પહેલાં અહીંયા ખેતી આવી રીતે થાય. એટલે ખેડૂત ખેતી કરે, અનાજ વાવ્યા પહેલાં ખેતરને આખું ચોખ્ખું કરી નાખે. કેમ? તમે કચું રહેવા ના દે. જો કચું રહે તો પેલા પાકને ઉભા ન દે, એટલે ટ્રેક્ટરથી કે એને નિંદામણ સાફ કરી નાખે. સારામાં સારું બિયારણ વાવે, પછી એને ખાતર છે, પાણી સિંચન આપે, યા તો સઘન મેની, યા તો
વરસાદથી વૃષ્ટિ થાય અને પેલો અંદર રહેલો જે છોડવું અંકુર છે એમાંથી ઉગીને બહાર નીકળે. તમે થોડું બિયારણ લાવીને વાવ્યું છે, પણ એની સાથે નકામું ઘાસ કે કચરું ઉગે છે. ભગવાન લખ્યું, જો કર કિન કે તન મેં ખર ઉપજતના જ વિરોધો. જે રીતે ખેડૂત ખેતી કરે પણ અનાજ વાળ પર નકામ કચરું ઉગતું હોય છે, એને વાવ્યું નથી, ઉપયોગનું નથી, પાકને થવા નથી દેતું, તે છતાં એમાં ઉગે છે. તો એને નિદામન કરવું પડે, સાફ કરવું પડે, તો જ પેલો પાક લાગે. એ રીતે ભગવાને આ શરીર કે ગાતો બનાવ્યા, ચૈતન્ય આવ્યો, પ્રવેશ કર્યો અને કર્મ પ્રમાણ પ્રમાણે પણ અંદર સદગુણો પણ આવે અને દુર્ગુણો જલ્દી વધારે થાય. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ બધું એની મેરે નીકળે, બિલકુલ નીકળે. એટલે બે જેનો ફેરાવો થાય, જો જ્ઞાનથી, સત્સંગથી, યા તો અંતર્વૃત્તિને જાગૃત કરીને જો પેલા બધા દુર્ગુણોને જો સાફ ન કરવામાં આવે તો આપણું જીવન દુર્ધાન થઈ જાય, 84 કે જન્મ મરણના ખાતામાં ઢળી જાય. પણ એનાથી જો સચેત થાય તો એનો રસ્તો ખુલ્લો થાય. એ વખતે પણ ચાલી જોઈએ. એવું નથી કે કપડો પહેરવાથી બધું જતું. ઈર્ષ્યા અને દ્વેષનો દાવા નળ અનાદિકાળથી રહેતો. એ વખતે ભગવાનની સાનિધ્યમાં 100 થી 200, 400 સાધુઓ રહેતા જમાતમાં. હવે આપણે બધાને જોઈએ, આપણી પાસે ભલે સંપત્તિ હોય કે સિદ્ધિ હોય કે કઈ હોય, તો એનાથી કદાચ વિશેષ પરિશ્રમ કરી, મહેનત કરીને, એ પ્રમાણનું આચરણ કરીને મેળવું એવો ભાવ નહીં થતો. શું કરે? આપણે લીટી મોટી કરવા માટે બીજાની લીટી ભૂસવા તૈયાર થઈ. આજે સમાજમાં એ ઝઘડા ચાલે. જે કઈ ફૂલા ફાલા કે સંપત્તિ કે પદાર્થોથી જે સંપ્રદાયો, જે ધર્મો ખૂબ આગળ નીકળ્યા, ખૂબ વેપાર કે ધંધામાં કે જે રીતે આગળ ચાલે છે, પણ પોતાની મહત્તાથી પોતાનામાં છે કે નહીં એ ચકાસ નહીં કરતા. એટલે ઈર્ષાના દાવાને સાધુ થયા પછી પણ અંદરથી નગર. એ વખતે ભગવાનની સેવાની અંદર રઘુરામ મહારાજ રહેતા. પેલા સાધુ કહ્યું, મહારાજ તમે તો પહેલા ટાઈમથી કહો મને સેવા કરવા દો, કરવા દો. પણ કેમ? મેં દ્વેષ હતો કે આ રઘુરામની પ્રતિષ્ઠા વધે છે, એ એમનું આટલું એમની તપસ્યા હતી, એમનો પ્રભાવ હતો, અને પ્રતિષ્ઠાને લઈને પેલા સાધુઓથી ઘેરવાયું નહીં. શું કહ્યું? હવે અમને સેવા કરવા દો કે છે, અમને લાભ આપો, એમ કે રઘુરામ મહારાજને આગળ થઈ. પછી આ તો સદગ્ય પુરુષ હતા, ભગવાન તો જાણતા હતા, એમને ખબર હતી. સાધુ કે ભગવાન આ રઘુરામમાં વિકાસ છે ને આમ છે ને તેમ છે, બધી ચાલ ચૂકાજો કરી. સદગ્ય હતા. એમને કહ્યું કે જો તને આમ લાગતું હોય કે એમનામાં આવું હોય એવું હોય તો એક કામ કર. શું કહે છે? શું કહે છે? એમના માટે એ જોયો ના એવી તારી ઈચ્છા છે ને કે આ દ્રશ્ય છે જોઈ ના શકે? હા કે છે, હા હા કે છે. એ જા કે ખરસાણનું પેલા થોડીઓ આવે, પેલું પેલા ફાલુડા વાળા, એનું દૂધ લાવીને એમની આંખોમાં બાંધી દે. પેલા સાધુ ખુશ થઈ ગયો કે હા કે છે એ થાય એટલે એમની આંખો જતી રહેશે. એટલે પછી એમની બહુ મહત્તા, આપણી જે મહત્તા વધશે, કારણ કે એમની મહત્તા લઈને આપણી મહત્તા ઘટી જાય. એટલે ખુશ થઈ પેલો સાધુ લઈને ગયો અને જે રઘુરામ મહારાજ જ્યાં તપશ્ચર્યા કરવા કે બેઠા ત્યાં આંખે પેલું પાટા દૂધના બધી. એટલે એને ખબર કે આ 8-10 કલાક પછી પાછો છોડીશ એટલે એમની આંખો જતી રહેશે અને પછી આપણી મહત્તા વધી જશે. આ બાજુ રઘુરામ મહારાજની આંખોએ પાટા બધા પછી સમય થયો અને 8-10 કલાક લાવો કે ચાલો તપાસ તો કરી. એટલે આંખોના પાટા છોડ્યા. પણ આ વિરલ સંત હતા, તપસ્વી હતા. જેવી આંખ ખોલીને એની આંખ જોઈને પેલા ત્યાં પેશાબ થઈ ગયો. કેમ કે શ્રી જેવી આંખો
રઘુરામ મહારાજ કેમ? એને મનમાં થયું કે છે ના, કે છે હું મારા પાપને લઈને મેં આ કર્યું, ખરેખર એમના ચરણોમાં પડ્યા, પછી ભગવાને આજ્ઞા કરી અને આપણા અહો ભાગ્ય છે આ ભૂમિના. એ વખતે નહીં તર જોઈએ ને, આજથી 100-200 વર્ષ પહેલા આપણું જીવન અત્યારે ધીરે ધીરે વધતું ગયું. જે ભક્તિ કે ધર્મ તરફ કે જ્ઞાન તરફ કે આપણી એટલે કેમ આવા વિરલ પુરુષના અહીંયા સંતની તપશ્ચર્યાથી એમની આજે ભૂમિને જે કઈ તપના બળે વિકસિત કરી એવા વિરલ સંત આ બાજુ દક્ષિણ બાજુ આવ્યા. અને આ તાપીના કિનારે જ્યાં પરમ પૂજ્ય સુખાનંદ મહારાજે મંદિર બાંધેલું એ જગ્યાએ તાપીના જે કોઈ આ વાહન હોય પેલા જે સ્ટીમર નાવ એના સર ઉપર બેસીને પૂજ્ય રઘુરામ મહારાજે એક મુદ્રા સીધે ત્યાં કરીને દાખીને બે મુદ્રાઓ આ ભૂમિની અંદર જે છેલ્લી ઉન્મુનિ અને અગોચરી, જ્યારે છેલ્લી મુદ્રા સિદ્ધ આવે તો એનું પ્રમાણ કે સાક્ષાત્કાર જે જગતની અંતતા જેને આ વિશ્વની એની સાથેની જે એકતા છે એ આજે 5મી મુદ્રા છે. આવી 5 મુદ્રા પૂજ્યપાદ રઘુરામ મહારાજે સિદ્ધ કરેલી. અને ત્યાર પછી અહીંયા આ જગ્યાને ખૂબ પ્રભાવિત ચાલ્યા. એટલું જ નહીં, જે સર્વજ્ઞ ભગવાન કરુણા સાગરને પોતાની હાજરીમાં જે વખતે અહીંયા પધરામણી કરાવી અને અહીંયા આપણા માટે ત્યારથી કાયમ માટે આજે આપણે એકત્રિત થયા છે ને એમના પુણ્ય પ્રતાપે કે એમને અહીંયા મંદિરની સ્થાપના કરી. સમાજમાં આપણે જોઈએ આપણો ચૈતન્યદર્શી સિદ્ધાંત છે, જ્ઞાનની મહત્તા છે. આપણે એમ થાય કે મંદિરની શું જરૂર છે, આરતી પૂજાની શું જરૂર છે, આ બધું ક્યાં ગોઠવેલું છે? પણ ના, આવા જે તપોનિધિ એમને કેમ આવી ભાવના જાગી કે આજે નહીં, વર્ષો પછી પણ જે કઈ આ બાળકો છે કે જે કઈ જીવાત્માઓ છે એને જો 84માંથી ભવબંધનમાંથી બહાર નીકળવું હોય તો કંઈક સહારાની જરૂર પડશે. પેલી સ્થિતિએ પહોંચીએ ક્યારે? કે એમને કદાચ આસનમાં બેસીને આપણી વૃત્તિ આતો કેટલાય શીખ સહસ્ત્ર જન્મની હોય હરી તેમાં ગતિ. રઘુરામ મહારાજે કેટલાય વર્ષો સુધી કેટલી તપસ્યા કેટલી સાધના છે કે આ સ્થિતિ ઉપર ગયા છે. અને અહીંયા એમને સર્વજ્ઞ દયાળુ પરમ ગુરુ ભગવાન કરુણા સાગર મંદિરની સ્થાપના કરી. અને ત્યાર પછી ધીરે ધીરે આ જગ્યાનો પ્રભાવ ખૂબ વધતો ગયો. અને એટલા માટે કે જે સંત પુરુષોનું જે જીવન છે પરમાર્થ માટે છે, કે જેઓ પોતાના માટે નહીં સમાજના માટે સમર્પિત કરી. અહીંયા બાપજી આપણને કહે છે કે સંતોની પાસે જવાની શું જરૂર છે? તે જ માટે કર સેવન સંતનું, જંતનું જાળ વિરાલાજ. આ ચૈતન્ય જે જીવ દશા વળી ગયેલી છે, અંદર અજ્ઞાન છે, જે જડતા છે, પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એ કોણ ઓળખ કરી આપે? આવા જે વિરલ જેઓએ સમાજ માટે દુનિયા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એ વખતે આપણી પેટ ઠાટ માટે જ ના, શરીર પર માત્ર લંગોટી. અત્યારે આપણને સહેજ આ ગરમી તો રેપતો જાય એસી પણ ના, સૂર્યની પ્રચંડ ગરમીની અંદર સાધના કરતા સિદ્ધિ કરતા. અને આ રીતે પોતે તપશ્ચર્યા કરી કઈ ઉર્જા પેદા કરીને સમાજને આપણને જ્ઞાન તરફ વાળ્યા. જો આજે આવા વિરલ સંત જો આ બાજુના આવ્યા હોત તો આપણે અત્યારે જે ધર્મ તરફ અહીંયા એકત્રિત થયા છીએ કે આપણું કઈ જીવન પ્રગતિના માર્ગે યા તો વાસ્તવિક ધર્મ તરફ વળગેલા છે, એનો જો પ્રતાપ હોય તો આવા મહાન તપસ્વી રઘુરામ મહારાજની છે. કેમ? કારણ કે આપણી અંદર રહેલું જે અજ્ઞાન છે, મેં કહ્યું ને પેલું જે કચરું છે એની મેળે ના જતું રહે. કો તો દવા છોટવી પડે, કો તો દાંતેલી વડે નેદવું પડે, કે એને કંઈક
લાખ રૂપિયાનું જે કંઈ સાધન હોય એ રીતે કાઢવું પડે. એમ આ ચૈતન્ય ગાંઠ મળ્યા પછી જે કંઈ જીવદશા વળી ગયેલી છે, અજ્ઞાનતા છે, જડતા છે, આવા સંત પુરુષોના શરણમાં જવાથી બાબજી કહે છે પિંડ છતે પરમેશ્વર પામવા. શરીર ગાંઠ હોય તો જ સાધના થઈ શકે, અને એ સાધના સિદ્ધ ક્યારે થાય કે આવા સંત પુરુષોના જ્ઞાનથી, એમના જવારાથી, એમના તરફથી મળેલી આપણને ઓળખથી, સમજથી જીવદશા થાય. વામવા વિઘ્ન કામ કાજુ. આપણું જે વિઘ્ન છે, જન્મ મરણનું બંધન છે, 84માંથી ફારગત થવા માટેનો જે રસ્તો છે એ આવા મહાપુરુષોના શરણમાં જવાથી પ્રાપ્ત થાય. બાપજી કહે છે સેવ્ય કઈ સારણી ધારણે ધારણી આપ તાલે નરે વ્યાપ જોવે તરણની આજના પર ભવે કે તેહાની પૂજ પ્રમાણ હોવે. અહીંયા દયાળુ સગર્ય ભગવાન કરુણા સાગર કહે છે કે સેવ્ય કઈ દાર દે દાર. અહીંયા દેદાનો અર્થ થાય આપણું સ્વરૂપ. ત્યારે જ્યાં સુધી આપણે આપણા વાસ્તવિક સ્વરૂપની ઓળખ ન કરીએ ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ઓછી. કે જો કદાચ શરીરને ચૈતન્ય પોતાનું સર્વસ્વ માનતો હોય તો કાયમ નથી. એ તો ખાલી એનો જ્યાં સુધી ગાંઠની અંદર રહેલો છે ત્યાં સુધી એ કાર્ય કરે છે. પછી ગાંઠ છોડી દે પછી એ ગાંઠ સાથે સંલગ્ન નથી, ગાંઠથી અલગ છે. એટલા માટે તો ભગવાને આ જ ગ્રંથના આગલા અંગમાં લખ્યું તે નિજ કરતનો કરણ કારણ તુજ નિજ પતિ અંશ તન જોત પાસી આપયું જ્યોત નિજ જ્યોત નરને કરી યહી મમ હંગજીનું અય અભ્યાસી. ચૈતન્ય કહે છે કે તું આ કરતા છું, પણ કનો ગાંઠ કે શરીરની અંદર રહેલો જ્યાં સુધી છે તારી સત્તા ત્યાં સુધી એ ચાલે જોઈએ. તાય કહીને જ કરતનો કારણ તું જ કહે છે. આ દૃષ્ટિ રૂપે જે ગાંઠ છે એનો તું પણ એ ખરી નહીં. એ ગાંઠ તો તારો જે પૂરો થઈ ગયા પછી એ ગાંઠ તારે છોડી દેવો પડતો હોય છે. તો એ પોતાના જે ચૈતન્ય સ્વરૂપની જો પ્રાપ્તિ થાય તો જ જગત નિયંતા જેને આ વિશ્વ બંધાવ્યું છે કે જે સર્વસ્વ સર્વજ્ઞ છે એવા પુરુષની પ્રાપ્તિ થાય. એટલે બાપજી કહે છે કે આપ ટાળીને વ્યાપ જોવી. જો કદાચ શુદ્ધ ભાવથી આપણા સ્વરૂપની ઓળખ થાય, દેદાર એટલે સ્વરૂપ કે કોની સજાતી ના છે. ગાંઠ કોઈ પેદા થઈને મરી જાય. ચૈતન્ય સનાતન છે, શાશ્વત છે, જન્મતો નથી, મરતો નથી. એવા પુરુષ સાથેની એકતા થાય કે છે આપ ટાળીને હરિ વ્યાપ જોવી. આપ ટાળી લે એનું અને પોતાના સ્વરૂપની જો એને ઝાંખી થાય તો બાબજી કહે છે પછી એની અંદર આ જે રાગ છે, દ્વેષ છે, ઈર્ષ્યા બધું દૂર થઈ જાય. તરણની આજ નાનામાં નાનું તનખેલું હોય દરેકની અંદર પોતાના સ્વરૂપની અંદર કે મારામાં જેવો ચૈતન્ય છે એવો જ એમાં સ્વરૂપ છે. એટલે કઈ પાપ છે, અધોગતિ છે, આ બધું એનાથી જાય. સર્વ ની અંદર સમાન ભાવતા આવે, સમાન દ્રષ્ટિ આવે. અને બાબજી કહે છે જો એ રીતે જો એની જ્ઞાન છે, સમજ છે, એવી જો પૂજા ચૈતન્ય કરે તો એ જ પૂજા એને પ્રમાણયુક્ત યા તેના નિજ ઘરની પ્રાપ્તિ કરી આપે. એટલે અત્યારે આપણે આજે પરમ પુરુષની કહે છે જે પંચમુદ્રાસી તપોનિધિ રઘુરામ મહારાજની આ તિથિ ઉજવી રહ્યા છે એવા પુરુષે આપણને પોતાનું જીવન આખે આપણા માટે સમર્પિત કરીને આ જગ્યાને તીર્થભૂમિ બનાવી છે. એમના અનંત ઘણા ઉપકાર છે. આપણે કેટલાય જન્મો વારી દઈએ તોય એમનો બદલો ચૂકી શકીએ નથી. એવા પુરુષની આપણે સાથે અહર્નિશ એમની સાથે એકતા રાખીએ અને આ 84માંથી ભવબંધનમાંથી મુક્ત થવા માટેનો આપણો જે ભગવાને જે જ્ઞાન આપ્યું છે રસ્તો છે એના પર સીધીએ એ જ અભ્યર્થના સાથે
અને આવતી સાલે અમારા જીવાભાઈ કહેશે પણ ખૂબ જ ધામધૂમથી આપણે આવા રઘુરામ મહારાજની જે તપોભૂમિની 125મી જે સિલ્વર કહીએ કે જે પ્રસંગ આવે જે નિર્વાણ શતાબ્દી 125 શતાબ્દી વર્ષ પૂરા થાય એટલે પ્રોગ્રામ મોટા પાયે ઉજવીશું એ જ અભ્યર્થના સાથે સત્યવન સાહેબ સ્મત કરુણા સાગર ભગવાન કી જય.
Jai